તો મિડલ ઈસ્ટમાં મહાજંગ વચ્ચે અનેક ફ્લાઇટો કેન્સલ કરવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટ પર એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। અરબ દેશોએ એરસ્પેસ બંધ કરતા અનેક ફ્લાઇટો રદ થઈ છે। વિશ્વના અલગ અલગ ભાગમાં વિમાની સેવાઓને અસર પડી છે। ફ્લાઇટ રદ થતા એરપોર્ટ પર મુસાફરો અટવાઈ ગયા છે। અમદાવાદ એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે। તો અરબ દેશોએ એરસ્પેસ બંધ કરતા અનેક ફ્લાઇટોને તેની અસર પડી છે। અનેક ફ્લાઇટો રદ કરવામાં આવી છે। મિડલ ઈસ્ટની આ પરિસ્થિતિ અને તેના કારણે ફ્લાઇટો પર તેની અસર। ફ્લાઇટ રદ થતા એરપોર્ટ પર મુસાફરો છે અટવાઈ ગયા છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે સૌથી વધારે અસર હવાઈ મુસાફરી પર જોવા મળી છે કે જ્યાં અમદાવાદ એરપોર્ટ ઉપર સતત બીજા દિવસે કેટલીક ફ્લાઇટો કેન્સલ રહેતા એ મુસાફરો એરપોર્ટ ઉપર અટવાયા। ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરના દ્રશ્યો જ્યાં જોઈ શકાય છે આ સિનિયર સિટીઝન કે જેઓ યુકે એ દુબઈ થઈને એ જતા હતા, પરંતુ એ ફ્લાઇટ કેન્સલ રહેતા તેઓએ અહીંયા જ એરપોર્ટ ઉપર એ અહીંયા રાહ જોવાનો વારો આવ્યો છે। તેમની સાથે વાત કરીશું। બેન, આપ કેટલા વાગ્યાની ફ્લાઇટ? 9:40ની ફ્લાઇટ હતી, એ કેન્સલ થઈ ગઈ છે। તો એ લોકો હવે અમને અકોમોડેશન આપે ને તો અમે હોટલમાં જઈએ તો પછી અમને ખબર પડે ક્યારે બીજી ફ્લાઇટ આપે છે લોકો। અને શેના માટે જવાનું હતું તમારે? ક્યાં? અમે દુબઈ, બસ દુબઈ અમે જવાના હતા હોલિડે કરવા, ને પછી ઘરે જવાના હતા લંડન। હવે ક્યારે ફ્લાઇટ છે એ કઈ જાણકારી નથી ખબર। હવે ક્યારે ફ્લાઇટ છે એ કંઈ નથી ખબર, ને ક્યાં જવાનું એ પણ નથી ખબર અત્યારે। તમે શું કહેશો, ઈરાન ઇઝરાયલ વચ્ચે જે માહોલ છે એના કારણે આ ફ્લાઇટ ઉપર અસર છે? એ મને બહુ કંઈ ખબર નથી હમણાં કે શાના માટે અસર છે। કેટલા વાગ્યાના અહીંયા? અમે સવારે 6 વાગ્યાના આવ્યા છે। ત્યાં અમે રાજકોટથી અમદાવાદ આવ્યા રાતના, એટલે અમે તો થાકી ગયા છે કે અમે એમ કે બધું ઓવર રાઈડ પર અમે સ્ટક થઈ ગયા અહીંયા એરપોર્ટ ઉપર। ત્યાં હું ટ્રાય કરું છું અમારો કોન્ટેક્ટ કરવાનું બધાને। બીજી ફ્લાઇટોના ટિકિટના ભાવ શું ચાલે છે? કદાચ તમને બુક કરો તો? ના, એ મને બહુ ખબર નથી અત્યારે, થિંક નથી કર્યું મેં। એટલે આ મુસાફરો જે છે એ રાજકોટથી આવ્યા છે અને તેમને યુકે એ જવાનું હતું હોલિડે માટે, પરંતુ એ ફ્લાઇટ કેન્સલ રહેતા તેઓ અમદાવાદ એરપોર્ટ ઉપર અટવાયા છે। દુબઈથી એ યુકે જવાના હતા, એ ફ્લાઇટ કેન્સલ રહેતા રાતથી જ તેઓ અમદાવાદ એરપોર્ટ ઉપર અટવાયા અને તેમણે બીજી કોઈ ફ્લાઇટની વ્યવસ્થા જે છે હાલ જોવા નથી મળી રહી, જેના કારણે તેમનો પ્રવાસ જે છે હાલ બગડ્યો છે। ત્યારે જોવાનું એ રહે છે કે આ હવાઈ મુસાફરી સેવા જે ખોરવાય છે તે પૂર્વવત ક્યારે થાય છે, કારણ કે જે પ્રકારનો માહોલ છે હજુ પણ કેટલાક કલાકો એવા લાગી શકે છે કે જ્યાં હવાઈ મુસાફરી અફેક્ટેડ રહી શકે છે। એ અફેક્ટેડ ફ્લાઇટોની અસર દૂર ક્યારે થાય છે એની સાથે એ મુસાફરોની હાલાકી પણ અહીંયા દૂર થતી દેખાશે, પરંતુ હાલ સતત બીજા દિવસે આ હવાઈ મુસાફરી પર અસર યથાવત જોવા મળી છે। ફ્લાઇટ કેન્સલ જોવા મળી છે, જેના કારણે અમદાવાદ એરપોર્ટ ઉપર એ મુસાફરો અટવાયેલા પણ જોવા મળ્યા। કેમેરામેન તુષાર સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।